વચનામૃત 17મું છે। આજે ફાગણ વદ બીજ છે, ગુરુવાર છે, તારીખ 5/3/2026 વર્ષ છે। આગળ મને વચનામૃત ક્રમ યાદ નથી। પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીનો હતો કે મહારાજ, સર્વ સુખના નિધિ, સર્વ કારણના કારણ, સર્વ નિયંતા, અવિનાશી ને શાશ્વત એવા જે ભગવાન, તેને વિશે જીવની વૃત્તિ ચોંટતી નથી અને તુચ્છ અને નાશવંત એવા જે માયિક પદાર્થ, તેને વિશે જીવની ચોંટે છે। તેનું શું કારણ છે? શ્રીજી મહારાજ કે અમે કળ ચડાવી મૂકી છે, અમે એવી કળ ચડાવી મૂકી છે જેમાંથી કોઈ પાછા જ ન પડે। આ 34ના વચનામૃતમાં મહારાજ કે એવી કળ ચડાવી છે, એવી કળ ચડાવી છે, જુઓ ને સહેજે સહેજે પતિને પત્નીમાં હેત થાય છે, પત્નીને પતિમાં હેત થાય છે, એના થકી જન્મેલા સંતાનોમાં કેવું હેત થાય છે, કેવી માયા છે। એક ભાઈ હતો, કોઈ એમ લાગે કે આમાં એઠું જેઠું લાગે તો ભૂલે ચૂકે અડતો નહોતો, તો એનો છોકરો જન્મ્યો પછી તો બધું એનું એઠું ખાઈ જતો હતો, ત્યાં વાંધો ના આવ્યો। આ માયાનું બળ। ત્યારે એઠું અજેઠું ક્યાં ગયું? પહેલે હેટ કરતો હતો, ધિકારતો હતો કે આવું ખવાતું હશે, કોઈનું ખાધેલું હોય તે ખવાતું હશે, અને પછી આડું ના આવે। એ મહારાજ કે માયાનું બળ। કોઈ સ્ત્રી હોય ને કોઈ ભાઈ હોય ને કોઈ સંબંધ ન હોય તો કાંઈ લેવા દેવા નથી, પણ એને ખબર, એને સંબંધ જોડી દીધો ને એને ખબર પડી કે મારા પત્ની થાય છે કે મારા પતિ થાય છે, પછી એનું નુકસાન થાય તો આનું નુકસાન થાય છે। આ માયાનું બળ છે। કેવા એક મેક થઈ જાય છે। તે મહારાજ કે એમાં માણસની વાત ક્યાં છે? પશુ પક્ષીમાં જુઓ ને, પશુ પક્ષીમાં પણ આવું જ ચાલે છે। એ એના બચ્ચાનું પોષણ કરે છે, એના બચ્ચા કાંઈ એનું ભરણ પોષણ કરવાના નથી, તોય પણ એનું પોષણ કરે છે। આ માયાનું બળ છે। અને જો મહારાજ કે આવું ના કરીએ તો આ સૃષ્ટિનો ક્રમ ચાલે એવો નહોતો। આ સૃષ્ટિનો ક્રમ ચાલવા માટે મહારાજ કે અમે આ ચક્ર ચડાવી દીધું છે। એટલે શ્રીજી મહારાજે કીધું કેવું છે, જો વિપરીતપણું બળ કેવું છે, વિપરીતપણું ઘણું જણાય છે। કેમ? જે પ્રથમ તો કેવો સારો જણાતો હોય ને પછી ભૂંડો થઈ જાય છે। કેવા કેવા સારા, મગડીનામ સારો નહોતો, ભગવાનનું ભજન કરે એવો હતો, અજામેલ સારો નહોતો, સારો જ હતો। દેશકાળ લાગ્યા, વિવેક સારો નહોતો તો કે સારો જ હતો, કીચક સારો નહોતો, આ બધા બ્રાહ્મણો હતા। તો બધા સારા હોય, સૌભરી ઋષિ ધ્યાન કરવા ગયા તે શું સારા નહોતા? એ ફસાઈ ગયા। ચમન ઋષિ શું તપ કરતા હતા, રાફડા થઈ જાય, સારા નહોતા તો કે એ ફસાઈ ગયા। તો નારદ અને બ્રહ્માદેવ કંઈ સારા નહોતા તો કે એ ફસાઈ ગયા। આ માયાનું બળ છે। આ સત્સંગમાં કેવા એવા સત્સંગમાં છે, અલિયા ખચર સારા નહોતા, શ્રીજી મહારાજને માટે સર્વસ્વનું કુરબાન કરી દીધું હતું। મહારાજની ઘણી વાતો આવે છે। અલિયા ખચર ને શ્રીજી મહારાજ બે જ જણા ઘોડા ઉપર બેસીને જતા હતા। આગળ એક લોલંગર બાવો, એને સ્વામિનારાયણની સાથે વેર, એટલે એ 50 દૂર કર, કાંઈ બંધ કર, 50 પોતાના શિષ્યોને ઊભા રાખ્યા, ચેલાઓને ઊભા રાખ્યા, અને જોડે કૂવો હતો। એમાં એને નક્કી કર્યું હતું કે આ કૂવામાં નાખી દેવાના સ્વામિનારાયણને, યુક્તિ કરીને ભેગા થઈને। અલિયા ખચરને ખબર પડી ગઈ કે ભાઈ આ તો ભારે થઈ, મહારાજને હેરાન કરશે। જ્યાં પેલા બાવાએ જે ચોકડું ખેંચ્યું સ્વામિનારાયણ ભગવાનની ઘોડાનું, તો અલિયો ખાચર ધીમે રહીને પોતાના ઘોડાની પીઠ બાવાની પાસે મારી, અને પછી મારી એંડી, એટલે ઘોડાએ પગ કર્યા બે ઊંચા પાછળના, અને બાવોજી પડી ગયા કૂવામાં। હવે તો ભારે થઈ, આવે જેને ખાડો ખોદે એ જ પડ્યા। એટલે કે ગુરુજી પડી ગયા, ગુરુજી પડી ગયા, ગુરુજી પડી ગયા, બધા લાગ્યા। એટલે પકડો પકડો, આ માણસને પકડો। એટલે અલિયા ખાચરે બીજી એંડી મારી, ઘોડો ઉછળ્યો
અને પોતે પડ્યા નીચે. લોકો કે બાપા આનો કંઈ વાંક નથી, આ ઘોડો ધારું અટકચારું છે. અને અલિયા ખાચરે શ્રીજી મહારાજને ઈશારો કર્યો કે તમે નીકળી જાઓ. મહારાજ કે અલિયા ખાચર, આજે તમે ન હોત તો અમારું શું થયું હોત? આજે તમે ન હોત તો અમારું શું થયું હોત? અલિયા ખાચર કે કાંઈ ન થયું હોત કે, પણ તમે રક્ષણ કર્યું, માગો માગો એ તમને આપીએ. બોલો, એવા રાજી થઈ ગયા. સારા નહોતા એ જ મુક્તાનંદ સ્વામીને તરવાર લઈને મારવા તૈયાર થયા. મહારાજ કે તરવાર લઈને પછી મારે, જો આ ન હોય તો. મુક્તાનંદ સ્વામી જેવા કે ત્યારે માયાનું બળ છે. ભાઈ ભાઈ બેટલા સારા, એકબીજાનું ઘર ચાલતું ન હોય એવા ભાઈઓ હોય. ઘરમાં બેરડાના હોય તો એક જ ઘોડિયામાં આગો પાછા કરીને આગમાં આ બાજુ માથું આ બાજુ માથું ને એકબીજાને અંગૂઠો ધાવતા ધાવતા બધા સૂતા રહેતા હોય નાના હોય ત્યારે. અને એ જ તરવારે કરીને મારવા તૈયાર થાય છે. આ માયાનું બળ, આ માયાનું બળ છે. સત્તા. વાલીને સુગ્રીવની મિત્રતા નથી તો કે હતી ને, કેવી મિત્રતા હતી. પણ થયું શું? એકબીજાને સાથે જુદું થયું. વાલી બળવાન હતો, સુગ્રીવને તે ના રહેવા દીધો, ઉપર મૂકી દીધો પરસણ પર્વત ઉપર. આ માયાનું બળ છે. ભલભલાને પાડી દે છે, આપને માયા જ પાડી દે છે. આપણે બધાને ખબર છે ભજન કરી લેવા જેવું છે, ભજન કરી લેવા જેવું છે, છતાં ભજન નથી કરતા અને બીજું બધું થયા કરે છે. પ્રથમ કેવો સારો જણાતો હોય અને 25 ભૂંડો થઈ જાય એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા છે, આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, પ્રથમ સારો હોય, સ્તુતિ કરતો હોય ને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે, માટે સુજે એવો દેશકાળ ક્રિયા સંગ વિષમ હોય તો પણ તે સારો ને સારો જ રહે, પણ કોઈ રીતે વિપરીતપણું થાય, વિપરીત મતિ થાય નહીં, તે સાણે કરીને થાય. આવું થાય શું કરવા? મેં કીધું ને, મૂલો નાખે કૂતો શાખા. પહેલેથી જ ઉપાય કરો ને, પહેલેથી એવો ઉપાય કરવાનો કે જે પાછો પડે જ નહીં. મહારાજ કે એમ ક્યાં મેળ બેસે એવું છે. એટલા માટે તો બુદ્ધિયોગો ગીતામાં લખ્યું છે, બુદ્ધિયોગો દદામી હમ. આ સૃષ્ટિ કર્યા પછી માણસને 24 ઇન્દ્રિયો આપી એમાં બુદ્ધિનું પણ નિરૂપણ કર્યું કે તમારે વિચારીને કામ કરવું. આ કરવા જેવું છે, આ કરવા જેવું નથી, વિચારીને. બુદ્ધિયોગો દદામી હમ. ભગવાન કહે છે બુદ્ધિયોગ આપું છું. તમારે કરી લેવા જેવું છે તો કરી લો, અને તમારે રખડી ખાવા જો તો રખડી ખાઓ. આ જગતમાં મોસ્ટ ઓફ લોકો રખડી જ ખાય છે. શું કરે છે? જન્મના ચક્કરમાંથી ઊંચા આવે જ નહીં, મારું તારું કરીને. આ યુદ્ધ થયું છે અત્યારે ચાલે છે ને યુદ્ધ. ક્યાંનું ચાલે છે? ઈરાનનું. એ શું લઈ જશે? એ રાજ્ય લઈ જવાના? મરશે ત્યારે લઈ જશે ઉપર. બે ત્રણને પતાવી દીધા તો મરી ગયા જ. શું લઈ ગયા? તો બધાને ખબર છે કાંઈ લઈ જવાનું નથી. મોદી શું લઈ જશે? લઈ ના જાય, પણ પોતાની એક માયાનું બળ છે. એના કારણે મારું, હું વડાપ્રધાન, હું CM, આ એનું ચાલાક બળ છે. એ મહત્ત્વનું બળ છે. એ બળ છૂટતું નથી. એટલે મહારાજે કીધું કે એમ કંઈ સહેલી વસ્તુ નથી. સ્વામીને કહ્યું, સ્વામીએ કે નિત્યાનંદ સ્વામી કે મહારાજ મૂળમાંથી જ કાઢી નાખીએ એવું કરીએ તો. પણ કે મૂળમાંથી કાઢી નાખવું છોકરાના ખેલ જરૂર છે, મૂળમાંથી નીકળી જાય. ના નીકળે મૂળમાંથી તો શું કરવું પડે? તો એને 4 વાના દ્રઢ કરવા પડે. દેહનો અનાદર. દેહનો અનાદર થાય. સમય ઉપર તો પહોંચી જાય નાસ્તો કરવા, સમય ઉપર જમવા પહોંચી જઈએ છીએ, સમય પર સાંજે ખાઈ જ લઈએ છીએ, 10 વાગે થાય એટલે પથારી તૈયાર કરીએ છીએ. અનાદર છે. પેલી એક મેં વાત કરી હતી કે જેને તપ કરવું હોય, ભજન કરવું હોય તેને તો આવું કરવું પડે. છોકરાએ માગ્યું હતું ને એની મમ્મી પાસે કે મારે ભજન કરવું છે, જંગલમાં તપ કરવા જાઉં છું. તો કે જંગલ જતો હોય તો પછી પેલે ફૂલની સયાવરી ઉપર શું છે? સારું માં, મલમલના વસ્ત્ર પહેરજે, 7 વાનાની સુખડી જમજે અને તપ કરજે. તો કે સારું. થાય તપ? 7 વાનાની સુખડી જમીને તપ થાય? મલમલના વસ્ત્ર પહેરીને તપ થાય? ફૂલની સયા ઉપર સૂઈને તપ થતું હશે? કોઈ દિવસ તપ ના થાય. પણ છોકરો સમજ્યો હતો, સમજી ગયો કે આ કરવું જ છે. જંગલમાં જઈને પડ્યો જ રે, પડ્યો, કપડાં પહેરીને લંગોટ ભરીને પડ્યો રે, શરીરમાં ફાટી જાય, ચામડી ફાટી જાય તો કાંકર અને પથરાવાળી ભૂમિ હોય ત્યાં પડે ત્યારે ઘસઘસાટ ઊંઘી જાય. આ ફૂલની પથારી ઊંઘ જ આવે.
વસ્ત્ર પહેરે જ નહીં, પહેરે જ નહીં, ચામડી તૂટી જાય ત્યારે શું કરે? કોથરા કંતનના પહેરે, એ એને મલમલ જેવું લાગે. ઉપવાસ કર્યા જ કરે, ખાય જ નહીં, સુખા રોટલા પણ એને સાત્વ નહીં, સુખડી જેવા લાગે. ત્યારે તપ થાય, આમ ના થાય. ગુણાતીતાન સ્વામી એક વાત લખે છે કે એક સાધુ હતા, તે બધા કાંકરા ને દાંતણના કૂચા ને ભેગા કરીને કોથરો ભર્યો. કોથરો ભરી અને રાત્રે પોતે એના ઉપર સૂઈ જાય. કોઈ એના બોલો કે લાગે નહીં કાંકરા ને કચરો, સૂઈ જાય. પેલા કીધું, સાધુરામ આમ કેમ કરો છો? તો કે સ્વામી આમાં એવું છે ને, ધ્યાન કરવા બેસું છું ને ઊંઘ આવે છે. એને આના ઉપર બેસીએ તો ઊંઘ શું આવે, ખુટખટ્યા કરતું હોય. એવું આપણે કરવાની જરૂર નથી. 5-6 કલાક શાંતિથી ઊંઘી લેવું, પછી ભેંસોની જેમ પડ્યું ના રહેવું, પાણીમાં જેમ પડ્યું છે તેમ સાવધાની રાખવી. તો મહારાજ કે દેહનો અનાદર એટલે આ રીતે. શું કે દેહ તો નાશવંત છે, કોઈ તમને ગમે તેવું કહી જાય. દેહનો અનાદર હોય તને ગમે તેવું કહી જાય, તેને માન મોટપ ના હોય. કે બોલે, શરીર છે એટલે બોલે. આ શરીરમાં બધું હોય. આ કોને કહે છે? શરીરને કહે છે. મોટા સંતો ફરતા ત્યારે વૈરાગીઓ લાકડીઓ લઈને, કડિયારી લાકડીઓ જે આ બામની આવે તેનાથી માર કરતા, લોહી લોહણ કરી નાખતા, લાકડીઓ તૂટી જાય ત્યાં સુધી મારતા. અને બીજા મુકાવવા માટે આવે ત્યારે શું કરે? બાપજી તમને આ લોકો પરેશાન કરે છે, હેરાન કરે છે, કાંઈક કરું. ના, મને તો કાંઈ હેરાન નથી કરતા. બાપજી અમે શું તમારી સેવા કરી? તો કે સેવા કંઈ કરવાની નથી, આ અમારા ગુરુભાઈની લાકડી તૂટી ગઈ છે, બીજે લઈ આપજો ને. લ્યો, શું તમને મારવા માટે પાછા તૂટી ગઈ છે, તૂટી જવા દો. તો કે તમને બાપજી લાગ્યું? તો કે ના, શરીરમાં તો એવું બધું થાય. આ સત્સંગ આમ તો નથી થયો. ગુણાતીતાન સ્વામી પોતે પોતાની વાત લખે. એક ગામમાં ગયા અને પટેલો ચોરામાં બેઠા હતા. પટેલો ભગવાનનું ભજન કરી લેજો. તો કે હા ભજન જ કરી લેશું. તમને હું ધંધો કે માગી ખાવાનું, એને ભજન જ કરવાનું રહે ને. ખેતી કરવી હોય તો ખબર પડે, ખેતી કરો પછી ખબર પડે કેમ રોટલા મળે. લોકોની પાસે માગી ખાવાનું, ભજન કરવાનું. એ તો ભજન બધાને કરતા આવડે, પણ એને ખબર નહીં તું માગી તો ખા. માગી ખાવામાં કેટલું અટપટું છે. માન્યો નહીં. પેલો ખેડૂત ઊભો થયો, મારે સ્વામી મારે આગળ કામ છે, તું નવરો છો, હું નવરો નથી. તો સ્વામી કે હું એ સાથે આવું, નવરો તો એમાં શું, સાથે વાતો થશે. તો સ્વામીને જોડે ગયા ખેતરમાં. પેલા બળદિયા જોડ્યા ને ક્યાં ચાલુ કર્યા. તો સ્વામીની પાછળ ચાલે. અલ્યા બાવા, બળદિયા ભડકે પાછળ સારો, પણ વાતો ચાલુ. ભગવાન ભજી લેવા, આ દેહ નાશવંત છે, આ ક્યારે પડી જાય ને ઠેકાણું નહીં. ભગવાન ભજી લેવા. હવે એમાં આગળ પાછળ ચાલે, એમાં પેલાનું ધ્યાન જાય અને ચાંસ તૂટો, તાંસો ફેરો થાય. એનાનું મગજ ગયું કે હારા કહું છું બંધરાક, મારો તો માનતો જ નથી કે. અને કડિયારી લાકડી બળદની મારવાની હતી, ફટકારી બરોબર પેલાને કાબમાં, માથામાં. દક્ષિણા મળી ગઈ. ચાલો ત્યારે કે લોહી નીકળ્યું પાછું. એ તો સમાવવું પડે ને ક્યાંક પાછું, એટલે દેખાઈ આવે પાછું. તો સ્વામી ગયા, પછી લોહી તો હવે સમાધાન કરીએ કે. આગળ ગયા, સંતો મળ્યા. સંતો કે સ્વામી આ શું થયું? એ તો અહીંયા પડી ગયા ને એટલે જરા પથ્થર લાગી ગયો. તે દિવાસળી તમે સળગાવીને હોય ને ગંદરો બાંધી દીધો, મટી જાય. તો લે સાંજનો સમય થયો, આ દેહનો અનાદર. સાંજનો સમય થયો અને પટેલિયા ચોરામાં બધા ભેગા થયા કે આજ તો સ્વામિનારાયણના બાવાને ફટકાર્યો, બરોબર લોહી લોહાણ કરી નાખ્યો. ભાગ્યો ગયો, પાછો આવે બીજો કે મારો બેટો પાછળ ફરતો હતો. આ ખેતરમાં પાછળ ફરે, જ્યાં જાઉં તો પાછળ ફરે. લે દેહનો અનાદર ભાઈ, દેહનો અનાદર. પાછળ ફરે. એક પરણો ફટકાર્યો ને ગયો, પાછો આવે તો બીજો. ત્યાં તો સ્વામી આવ્યા ચોકમાં, ચોરામાં. હું આવી ગયો હો પટેલ, ચિંતા ના કરતો, હું આવી ગયો. હું એ જ વાત કહેવા આવ્યો છું કે ભગવાન ભજી લેવા. પેલા બીજા પટેલિયા કે મૂર્ખા, તારા બાપે આનું શું બગાડ્યું તું?
આવો ધીમણું કરી નાખ્યું આને. તારે કંઈક બુદ્ધિ તો હોવી જોઈએ ને. હવે એમાં કોઈ સજ્જને હોય ને પાછા ભાઈ ગામમાં કોઈક તો સારા હોય ને. આમ સત્સંગ થયો છે ભાઈ કે બાપા અમે માફી માગી એના વતીથી. પછી તો પેલો માફી માગી, કંઠી પહેરાવી. આમ સત્સંગ થાય. સત્સંગી જીવનમાં ભાલચંદ્ર શેઠનું નામ લખ્યું છે. વાંચ્યું સત્સંગી જીવન? સત્સંગી જીવન વાંચ્યું? નીતિનભાઈ બધું વાંચી લીધું. બોલો. ભાલચંદ્ર શેઠનું નામ લખ્યું છે. ગોપાળાનંદ સ્વામી 50 સાધુ લઈને સુરત ગયેલા. સુરતના હતા ભાલચંદ્ર શેઠ. અને ત્યારે સુરતમાં વિરોધ બહુ. સમય સંપ્રદાય શરૂઆતથી થતો હોય, મોટો વિરોધ. અને સંતો ભિક્ષાવૃત્તિ કરવા જાય. અને ભાલચંદ્ર શેઠની સિટીની વચ્ચે, એટલે ત્યાંથી નીકળે બરાબર. અને ભાલચંદ્ર શેઠનો નિયમ, સાધુ દેખ્યા નથી ને આમ ધક્યો નથી. સાધુ દેખ્યા નથી ને 5 શેરીઓ કે 2.5 શેરીઓ કે 2 શેરીઓ પડ્યું એવું ફરીને મારા બેટા ધંધો કરતા નથી, રખડી ખાય છે. બોલો. એવું ફટકારે ને સંતોને ઢીમડા થઈ જાય માથામાં. એક દિવસ સંતોએ કહ્યું, સ્વામી આ શેરીમાં જઈએ છીએ ને, એક શેઠ બહુ માથા ભારે છે. જે હાથમાં આવે ને એ ફટકારે, જે હાથમાં આવે એ ફટકારે. યુવા સ્વામી ઢીમડા થઈ જાય. બીજી શેરીમાં જઈએ તો ના સ્વામી કે ત્યાં જ જવાનું, આપણે બીજી શેરીમાં છોકરા જવું પડે, ત્યાં જવાનું. પણ સ્વામી આમ ભૂકા નીકળી જાય છે ત્યાં તો કે એ થઈ જશે સરખું. સંતો બિચારા ત્યાંથી જાય, પણ થાય શું? સ્પીડ વધી જાય. ત્યાં જાય ને સ્પીડ વધી જાય, સહેજે સહેજે. આપણે પાછળ કૂતરું પડે તો કંઈ ભાગીને છૂટીએ, આપણે કેવા સ્પીડ વધે એમ સ્પીડ વધી જાય, ભાગે ત્યાંથી. અને એક દિવસે ભાલચંદ્ર શેઠને કંઈ આમ નજર તો નાખી, કંઈ મળ્યું નહીં. હવે ઘરમાં ભાજી ડેંટતો હતો. મોટો શેઠિયો હોય પણ ઘરવાળી આગળ ક્યાં જાય? એને ભાજીનો પૂળો નાખેલો. આ ડેંટો બેઠા બેઠા શું ધંધો કરો છો? તે ભાજી ડેંટતો હતો. અને ત્યાંથી સચ્ચિદાનંદ હરે કરી નીકળે. મારા વાલા વરી નીકળ્યા. આમ નજર જોયું પણ કંઈ હાથમાં ના આવ્યું. એટલે એ કળસલો પડ્યો હતો ને, ભાજીના જે ડાંખરા પડે ને ફટકારીને નાખ્યો ને. સાધુ કે 5 શેરી તો કામ ના લાગે, પણ આ તો કામ લાગે એવું છે. ઉપાડી ગયા સાધુ, ઉપાડી ગયા ભાજીનું કળસલો. કળસલો સમજો છો ને, ભાજીની પૂરી ઉપાડી ગયા. સ્વામી કે સંતોષ ભિક્ષામાં શું લાયા છો? સ્વામી આ ભાજીનું. હા બહુ સરસ, બહુ સરસ. બીજું કંઈ લોટબટ મળ્યો છે? હા છે ને સ્વામી. ગોળા બનાવો, આમાં થોડું મરચું મીઠું નાખો અને ગોળા શેકો કે કાચા ખાઓ, એની સાથે ચટણીમાં લઢીને પૂરું કરી નાખો, પથ્થર ઉપર લઢી નાખો. શેઠિયાનું કલ્યાણ કરવું છે આપણે ભાઈ. આમ કલ્યાણ થાય ભાઈ. કલ્યાણ બીજી રીતે ના થાય. હેરાન થઈને જીવનું કલ્યાણ કર્યું હશે ને ત્યારે થયું શું? આ પેટમાં ગયું ને, ડાંખડા પેટમાં ગયા ને ચટણી, ત્યારે ભાલચંદ્ર કે દક્ષિણા તો નથી આપતો, લોટે નથી આપતો. આ બિચારા કેટલા ભૂખ્યા હશે નહીં હોય? ડાંખડા ખાઈ ગયા. ઢોરાય ના ખાય, ઢોરાય ના ખાય, ડાંખડા ઉપાડી ગયા. બોલો, આ ઢોરા ક્યાં ખાય છે? ડાંખડા ઉપાડી ગયા. હવે મારું શું બગાડ્યું છે એને? તું એની પાછળ પડી ગયો છું. એ કંઈ મને તો ગાળો દેતા નથી. અને દરરોજ હું આ ધંધો કરું છું. ભગવાનને પ્રેરણા કરી. એને એમ થયું શેના માટે આ કરું છું? આ દેહનો અનાદર મહારાજના વખતનો હતો, અત્યારે નથી. અત્યારે તો 2 ઉપાડીને દઈ દે, લેતો જા. મેં મોટા મોટાને ગાળો ભણતો જોયા. બોલો, આપણે એમ લાગે ઓહો 80 વર્ષના સંત અને આવી ગાળો, મા બેનની ગાળો. આવું થઈ જાય. બોલો, ઘણી વાર આપણે વિચાર ન કરી શકીએ કે આ શોભે, આ શોભે આ શરીરમાં? ના શોભે. અને આ સહન કરી ગયા. બીજે દિવસે શેઠિયાએ નક્કી કર્યું કે કંઈ નહીં, હું બીજું તો કંઈ ના કરી શકું, પણ મેંનો આ સાધુનો 15 દિવસથી અપરાધ કર્યો છે. લોટ તો આપી શકું ને, લોટ આપું ને. બીજે દિવસે લોટનો ખમચા ભરી રાખેલા. સાધુ આવ્યા ને, જોડીમાં લોટ ઠલવ્યો
સાધુ આવ્યા અને સાધુ તો ત્યાંથી નીકળ્યા ને. આમ તો મેં કીધું ને સ્પીડ વધી જ જતી હતી, કારણ કે ખબર હતી કે અહીં ઊભા રહ્યો નથી. પણ આ શેઠિયો તો નીચે ઊભેલો કે આ તો ભારે થઈ. આજે તો ત્યાર ઊભો છે, આજે તો પેલો કાઉન્ટર ઉપર બેઠો, આજે ત્યાર બેઠો છે. આજે કંઈ વાર નહીં લાગે, આજે કોઈનું માથું ગયેલું જ છે. પણ નજીક આવ્યા ને ત્યારે આમ તો શું હતું કે ફટાણા ગવાતા હતા, અત્યારે સુગમ સંગીત ચાલુ થઈ ગયું. ભાઈ ઘણીવાર એવું છે ને, કયા સમયે જાઓ છો, સવારે ચોઘડિયામાં જાઓ તો સુગમ સંગીત હોય ને, પાછું સુગમ સંગીત ચાલુ થઈ ગયું કે બાપજી આવો 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 આવો. કોણ જાય નજીક? નજીક જાય કોણ? આવો આવો. દૂરથી એવા ઘા લાગે છે, નજીક ગયા પછી શું લાગે પાછું? ભાઈ નજીક ગયા પછી માથું ગયેલું જ હોય ને. પણ કે સંતોએ કીધું કે આમંત્રણ આપ્યું છે તો જવું જોઈએ. નજીક ગયા, જોડી ખોલો અને જોડીમાં લોટ ભરી દીધો. ઓહો, સંતો કે ભારે થઈ. ગોપાળાની સામે કીધું ત્યાંથી જ જજો, બીજી ગલી ના બદલાવતા, એ જ ગલીમાં જજો. જોડી ભરી દીધી. પછી તો ભાલચંદ્ર જોવા ગયા કે આ સાધુ કરે છે શું. એ કાચા લોટના ગોળા બનાવીને બધા ખાતા હતા. ઓહો, કાચો લોટ. બીજે દિવસે કહ્યું, સંતો મારે ત્યાં આવો. ગોળ, ઘી અને લોટના જોડીઓ ભરી દીધી. સામે કે જોયું ને, આમ સત્સંગ થાય. આપણે પાછા પડ્યા તો સત્સંગ થાય. અને એનું નામ ભાલચંદ્રનું સત્સંગી જીવનમાં લખાયું કે ભાલચંદ્ર શેઠ સુરતના કેવા દેના અનાદરવાળા, નિષ્ઠાવાળા, જે સંતોને સેવ્યા ને અનાદર, સંતોના અનાદરવાળા, એવા તો ભાલચંદ્ર શેઠ વચનામૃતમાં મહારાજે લખ્યું, એવા તો સુરતના ભાલચંદ્ર શેઠ છે. વચનામૃતમાં લખાયું. બોલો, દ્રઢતાવાળા, ભગવાનની વિશે દ્રઢતા. કેવી દ્રઢતા થાય? આવી દ્રઢતા થાય. ભાઈ સમય લાગે થોડો, પણ દેહનો અનાદર કરીને આ સંતો પાછળ પડી ગયા તો કામ થયું, તે સિવાય ન થાય. આવા તો કેટલા ગણાવીએ દ્રષ્ટાંતો. શ્રીજી મહારાજના વખતમાં ઢગલા સાધુઓ હેરાન થયા અને આ સત્સંગની જમાવટ કરી છે. ઓ ભાઈ, થોડું કામ નથી. હવે આપણે બહાર જવું છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર.